મહત્વના સમાચાર પર સુરતના મગોબમાં ગોચર જમીન કૌભાંડ મામલે બદલી થઈ તો સુરતથી આ સમાચાર મળી રહ્યા છે। મદદનીશ નોંધણી સર નિરીક્ષક સતીશ કથડિયાની બનાસકાંઠા બદલી 100 કરોડની જમીન બારોબાર વેચી દસ્તાવેજ કરાવી લેવાના કેસમાં આ કાર્યવાહી કરવામાં આવી છે। આઈએએસ જેનુ દેવેન દ્વારા કાર્યવાહીના ભાગરૂપે બદલી કરાય છે। તો ગાંધીનગરથી કાર્યવાહી થતા સુરતમાં અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે। તો સુરતથી આ સમાચાર મળી રહ્યા છે। મગોબ ગૌચર જમીન કૌભાંડ મામલે બદલીની કાર્યવાહી કરાઈ। તો 100 કરોડની જમીન બારોબાર વેચી દસ્તાવેજ કરાવી લેવાના કેસમાં કાર્યવાહી કરાઈ છે। સંવાદદાતા રાબિયા સાલે આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જે રાબિયા, જે પ્રકારે સુરતમાં ગૌચર જમીનનો બારોબાર જે સોદો કરી દેવામાં આવ્યો હતો, કરોડોની જે આ છેતરપિંડી જે કરવામાં આવી તેને લઈને કાર્યવાહી કરવામાં આવી છે, શું વધુ અપડેટ? જે ખાસ જાણવા મળેલું છે કે હાલ જે સુરતની મગોબ ગૌચરની જમીન કૌભાંડ મામલો છે એને લઈને હવે ગાંધીનગરની જે ટીમ છે એવું સૂત્રોનું માનવામાં આવી રહ્યું છે કે તે સુરત ખાતે આવી પહોંચી છે અને બંને પક્ષને સાંભળવા માટે અને તે પહેલા પણ જે દસ્તાવેજો થયા છે પણ ચકાસણી કરવા માટે તેઓ અહીં આવ્યા છે। આવતીકાલે રવિવાર છે, રવિવારે કચેરીઓ બંધ હતી, છતાં પણ આ તમામ જે અધિકારીઓ છે રવિવાર હોવા છતાં પણ દસ્તાવેજની તે ચકાસણી કરશે। પરંતુ સુરતના જે મદદની જે નોંધણી નિરીક્ષક સતીશ કથડિયા છે એને બનાસકાંઠા ખાતે બદલી કરી નાખવામાં આવી છે। સજા રૂપે તેને બનાસકાંઠા મોકલવામાં આવી રહ્યો છે। ગૌચરની જે 100 કરોડની જમીન છે એને બારોબાર વેચી દસ્તાવેજ કરાવી લેવાના કેસમાં હવે કાર્યવાહી થઈ રહી છે। તપાસના આદેશ આપ્યા બાદ જે છે હવે કાર્યવાહીનો દોર શરૂ થયો છે। ત્યારે આઈએએસ જેનુ દેવેન જે છે તેમના દ્વારા આ કાર્યવાહી કહી શકાય કે તેમના દ્વારા બદલી પણ બનાસકાંઠા ખાતે કરવામાં આવી છે। ગાંધીનગરથી જે કાર્યવાહી થઈ છે એને લઈને સુરત અમુક જે ભ્રષ્ટ અધિકારીઓ કહી શકાય, વ્યવહારિક છે કે 5 કરોડની લાંચ લેવાના આરોપ લાગ્યા છે। અધિકારીઓની મિલીભગતની વાતો સામે આવી છે। અધિકારીઓની મિલીભગત વગર આટલી મોટી જમીન કૌભાંડ આચરવા અશક્ય હોય છે, જેને લઈને હવે અહીં સુરતના અધિકારીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે। ત્યારે ટીમ દ્વારા અત્યાર સુધી થયેલા જે તમામ દસ્તાવેજો છે એ પણ ચકાસણી કરવામાં આવશે। આ તમામ બાબતો જાણીને અન્ય જે અધિકારીઓ છે તેમના દ્વારા હવે ક્યાંક રજા લેવામાં આવી રહી છે તો ક્યાંક અધિકારીઓના ટ્રાન્સફર વાતને લઈને ગભરાટનો માહોલ ચોક્કસ સુરત ખાતેની જે કચેરીઓ છે એની અંદર જોવા મળે છે। તો આવનારા દિવસોની અંદર અન્ય મોટા કૌભાંડો કે અન્ય મોટા જે દસ્તાવેજોની અંદર થયેલી જે મિલીભગત છે અધિકારીઓની ચોક્કસ એ પણ સામે આવે તેવી પણ શક્યતાઓ જે છે આ ગૌચર જમીન કૌભાંડ બાદ જ સેવાઈ રહી છે। જે રાબિયા, સમગ્ર માહિતી બદલ આભાર। તો 100 કરોડની જમીન વેચી દસ્તાવેજ કરાવી લેવાના કેસમાં કાર્યવાહી કરવામાં આવી છે। આઈએએસ જેનુ દેવેન દ્વારા કાર્યવાહીના ભાગરૂપે બદલી કરવામાં આવી છે। તો ગાંધીનગરથી કાર્યવાહી થતા સુરતના અધિકારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે।